લીંબડી સેવા સદન નજીક વિશાળ જળાશય જોવા મળી રહ્યું છે। હજુ લીંબડી શહેરમાં પૂરો વરસાદ જ નથી વરસ્યો, તેમ છતાં લીંબડીના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકો પરેશાન બન્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન કચેરી જવાના માર્ગ પર પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, તેમજ બાજુમાં એક મોટું તળાવ એટલે કે જળાશય હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સેવા સદન ખાતે અલગ અલગ વિભાગોની સરકારી કચેરીઓનો સમાવેશ થયેલો છે, ત્યારે લોકોને સરકારી કચેરીના અલગ અલગ કામકાજ માટે જવું પડે છે। ત્યારે મહિલાઓ સહિત લોકોને આ ભરેલ પાણી ઓળંગીને જવું પડે છે અને મહામુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેટલું જ નહીં, આ સેવા સદનમાં નોકરી કરતા કર્મચારીઓને પણ પરેશાની છે, પણ તે આંખે પાટા બાંધીને મુશ્કેલી સહન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ લોકોની મુશ્કેલીઓ ક્યારે દૂર થશે કે પછી અંધેરી નગરી ગંડોરાજા કે જેમ ચાલતું આવે છે તેમ જેમનું તેમજ રહેશે। ત્યારે લોકોની રજૂઆત છે કે આ મુશ્કેલીનું જલ્દી નિરાકરણ તંત્ર દ્વારા લાવવામાં આવે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર। પાણીની તકલીફ છે અત્યારે તો પાણી મેં જવું પડે છે। શા કામે આવ્યા હતા? મામલતદારના કામ। અચ્છા, તો કામ પત્યું? હા, કામ તો આ તમને શું દેખાય? રાણાગઢનું તળાવ એવું લાગે? હા, તળાવ હોય એવું લાગે છે। તો તકલીફ પડે તમને? તકલીફ હાલો જવામાં પડે ને, સાધન વગર પલ્લે બધું જો ને, પગનું બી પલ્લે જ છે ને। કેટલાક લોકો હેરાન થતા હોય છે? ઘણા લોકો રોજને હેરાન થતા હોય છે।